જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે આપણે શ્રાવણ માસના સુદ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીની કથા વાર્તા, વિધિ વિધાન અને તેના મહાત્મ્યનું શ્રવણ કરીશું. પુત્રદા એકાદશી જેવું નામ છે તેવા જ ગુણ ધરાવે છે. પુત્રદા એકાદશી વર્ષમાં 2 વાર આવે છે. એક તો શ્રાવણ માસના સુદ પક્ષમાં અને બીજી પોષ માસના સુદ પક્ષમાં. કહેવાય છે કે આ બંને એકાદશી એના નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. જે દંપતી શ્રદ્ધા ભાવે આ બંને એકાદશીનું પાલન કરે છે તે નિસંતાન હોય તો સંતાન પ્રાપ્તિનો ભાગીદારી બને છે, અને જો પુત્રની ઈચ્છાથી વ્રત કર્યું હોય તો પુત્ર પ્રાપ્તિનો અધિકારી બને છે. એવું નથી કે નિસંતાન જ આ વ્રત કરે છે. આ વ્રત કરવાથી નિસંતાનને સંતાનની તો પ્રાપ્તિ થાય જ છે. પરંતુ જે લોકોને બાળક રહેવામાં પ્રોબ્લેમ થતો હોય, જેમ કે જે બહેનોને વારંવાર ગર્ભપાત થઈ જતો હોય, કે બાળક જન્મતા વેત જ મરી જતું હોય, કે સંતાનમાં ફક્ત દીકરી જ હોય, તે લોકોને પણ આ એકાદશી વરદાનરૂપ સાબિત થાય છે. કહેવાય છે કે શ્રદ્ધાથી આ વ્રતનું પાલન કરનાર દંપતીના સંતાનનું આરોગ્ય સારું રહે છે, દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. વ્રત કરનારે પુત્રદા એકાદશીના દિવસે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શ્રી હરિ સમક્ષ વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ પંચામૃત કે દૂધથી બાલગોપાલની મૂર્તિને સ્નાન કરાવવું, શુદ્ધ જળથી સ્નાન કરાવવું, નવા વસ્ત્રો અલંકાર પહેરાવવા, બાલગોપાલને માખણ, મિશ્રી, તુલસી દળ કે પીળી મીઠાઈનો ભોગ ધરાવવો, ઘીનો દીવો પ્રગટાવો, પીળા ફૂલો અર્પણ કરવા અને શ્રદ્ધાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર કે સંતાન ગોપાલ મંત્રના જાપ કરવા. જો મંત્ર ન આવડતો હોય અથવા તો બોલી શકાતો ન હોય તો ફક્ત શ્રદ્ધાથી નામ જાપ પણ કરી શકાય. આખોય દિવસ ફક્ત શરીરથી જ ભૂખ્યા નથી રહેવાનું. આજે તમારે તમારા મનને પણ ભૂખ્યું રાખવાનું છે. હવે તમે એમ વિચારતા હશો કે શરીરને તો અનાજ ન ખાઈએ એટલે ભૂખ્યું રાખી શકાય, પરંતુ મનને કેવી રીતે ભૂખ્યું રાખવું? તો આજના દિવસે તમારે કોઈની નિંદા કુથલી કરવાની નથી, જૂઠું નથી બોલવાનું, ગુસ્સો નથી કરવાનો, કોઈ પ્રત્યે દ્વેષ ભાવ નથી રાખવાનો. પૂર્ણ સાત્વિક ભાવે એકાદશીનું પાલન કરવાનું છે. આખોય દિવસ પ્રભુનું નામ સ્મરણ કરવાનું છે અને રાત્રે પ્રભુના નામના જાપ સાથે જાગરણ કરવાનું છે. આમ તો શાસ્ત્ર એમ કહે છે કે જો આખી રાત જાગરણ કરે ને તો અખંડ સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ આજના દોડધામ ભર્યા જીવનમાં ક્યારેક બધાથી આવી રીતે વ્રત નથી થતું. તો પોતાના મન અને શરીર સાથે કોઈ પણ જાતની જબરજસ્તી નથી કરવાની. તમે જેટલો સમય જાગી શકો તેટલો સમય શાંતિથી પ્રભુના નામ સ્મરણ સાથે જાગીને જાગરણ કરવાનું છે. પૂર્ણ સાત્વિક ભાવે જાગરણ કરવાનું છે. અને બીજા દિવસે જેટલું પહોંચાય તેટલું કોઈ યોગ્ય બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપી વ્રતના પારણા કરવા. વ્રતના શુભ મુહૂર્તો શોર્ટ વિડીયોમાં મૂક્યા છે. જો શુભ મુહૂર્તો વિશે કોઈ પણ જાણકારી જોઈતી હોય તો ચેનલમાં આગળ વિડીયો મૂક્યા છે તે જોઈ લેવા. આ હતું પુત્રદા એકાદશીનું મહાત્મ્ય અને વિધિ વિધાન. હવે આપણે સ્વયં શ્રી કૃષ્ણના મુખેથી સંભળાવેલી પુત્રદા એકાદશીની પાવનકારી કથાનું શ્રવણ કરીએ. પૂર્વકાળમાં ધર્મરાજ યુધિષ્ઠિરે જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, પ્રાચીન સમયની વાત છે. દ્વાપર યુગની શરૂઆત હતી. મહેશ મણિપુરના રાજા મહિજીત પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખીને રાજ્ય વહીવટ કરી રહ્યા હતા. પોતાની પ્રજાને પુત્રથી પણ વધારે પ્રેમથી જતન કરતા હતા. રાજા ધાર્મિક, સેવાભાવી, ઉદાર દિલનો અને પ્રેમાળ હતો, પણ એને એક જ ચિંતા સતાવી રહી હતી. પોતાની ઉંમર વધી ગઈ હતી, પણ પુત્રનું પારણું હજી ખાલી હતું. રાત દિવસ એને એ જ વિચાર સતાવતો હતો કે મારે પુત્ર નથી, મારા પછી પ્રજાનું જતન કોણ કરશે? બસ આ જ વિચાર તેને જંપીને બેસવા દેતો ન હતો, રાત્રે સુવા દેતો ન હતો અને શાંતિથી ખાવા પણ દેતો ન હતો. એક દિવસ તેણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું, હે પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી. મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા નથી કર્યું. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી. પુત્ર વ્રત પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે. પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ ન રહ્યા હોય. શિષ્ટ પુરુષોનું કાયમ સન્માન કર્યું છે. કોઈને દોષને પાત્ર ગણ્યા નથી. હવે તમે લોકો વિચાર કરો, મેં કયું પાપ કર્યું છે કે જેની હું સજા ભોગવી રહ્યો છું?
રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છનારાઓ બધા લોકો આમતેમ ફરી ફરીને ઋષિ મુનિઓના આશ્રમની શોધ કરવા માંડ્યા. એટલામાં એમને મુનિશ્રેષ્ઠ શ્રી લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના જાણકાર, દીર્ઘાયુ અને ભવિષ્ય જ્ઞાતા હતા. એમનું શરીર લોમથી ભરેલું હતું અને તેઓ તેજસ્વી પુરુષ હતા. એમને જોઈને બધા લોકોને આનંદ થયો. લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું, તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. તમારા માટે જે હિતકર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ. પ્રજાજનોએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, આ સમયે અમે અમારા રાજા મહિજીતનું હિત કરવા માટે આવ્યા છીએ. એમને કોઈ પુત્ર નથી. અમે લોકો એમની પ્રજા છીએ. એમને પુત્રહીન જોઈને અમને દુઃખ થાય છે. અમે તપસ્યા કરવાનો દૃઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ. હે મહામુનિ, અમને અમારા રાજાના નસીબ જોગે તમારા દર્શન થયા છે. કહેવાય છે કે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે. હે મુનિરાજ, અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે. એમની વાત સાંભળીને મહર્ષિ શ્રી લોમેશજી 2 ઘડી સુધી ધ્યાનસ્થ થઈ ગયા. રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમણે કહ્યું, પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂસનારો ક્રૂર વેશ્ય હતો. એ વેશ્ય ગામડે ગામડે ફરીને વેપાર કરતો હતો. એક દિવસ બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશય પાસે પહોંચ્યો. પાણીની ભરેલી તલાવડી જોઈને વેશ્ય ત્યાં પાણી પીવા ગયો. એટલામાં ત્યાં પોતાના નાના નાના વાછરડા સાથે એક ગાય પણ પાણી પીવા માટે આવી. તે તાપમાં રખડી હોવાથી તરસથી પીડિત હતી. આથી તલાવડીમાં જઈને પાણી પીવા લાગી. વેશ્યએ પાણી પીતી ગાયને તલાવડીથી દૂર હાંકી કાઢી અને પોતે પાણી પી લીધું. ગાયની આંતરડી કકળવા લાગી. આ પાપ કર્મને લીધે રાજા આ જન્મે પુત્રહીન થયો છે અને બીજા કોઈ જન્મના પુણ્યથી એને માનવીનો અવતાર મળ્યો છે અને રાજા બન્યો છે. પ્રજાજનોએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, પુરાણોમાં ઉલ્લેખ છે, પ્રાશ્ચિત રૂપી પુણ્યથી પાપો નષ્ટ થઈ જાય છે. માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો જેનાથી અમારા રાજાનું એ પાપ નષ્ટ થઈ જાય અને તેમને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય. લોમેશજી બોલ્યા, પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદાના નામે જગ પ્રસિદ્ધ છે. એ મનોવાંછિત ફળ આપનારી ઉત્તમ પાવનકારી તિથિ ગણાય છે. તમે સર્વ એ એકાદશીનું વ્રત કરો, એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરૂર સંતાન થશે. મુનિને નમસ્કાર કરીને પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું. ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યો અને પૂરા 9 મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આમ પુત્રદા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યના દરેક પાપો નાશ થાય છે અને પુત્રની પ્રાપ્તિ તો થાય જ છે, સાથે સાથે સ્વર્ગલોકની પ્રાપ્તિ પણ થાય છે. જય શ્રી કૃષ્ણ. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે.